પ્રોમુલેગેશન બાદની ક્ષતિ સુધારવા વયમર્યાદા વધારવામાં આવી છે। 1 વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર 2024 સુધી આ સમય મર્યાદા વધારાઈ છે। મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। તો જ પ્રકારે સમગ્ર મામલે જમીન ડીસર્વે અને પ્રમોલકેશન બાદની ક્ષતિ સુધારવા માટેની વય મર્યાદા જે મર્યાદા છે સમય મર્યાદા તેમાં વધારો કરવામાં આવ્યો છે। 1 વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો છે। તો જે પ્રકારે મહેસૂલ વિભાગે નોટિફિકેશન પણ બહાર પાડીને સમય મર્યાદા વધારવામાં આવી છે। જમીન ડીસર્વેમાં ક્ષતિ સુધારવા સમય મર્યાદા વધારવામાં આવી છે। આગામી 1 વર્ષ સુધી હવે ક્ષતિ સુધારવાની કામગીરી છે તે હવે ચાલશે, જેની જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, જમીન ડીસર્વે બાદની ક્ષતિ સુધારવા સમય મર્યાદા વધારાઈ, શું વિગત? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો જમીન રિસર્વે અને પ્રોમોલકેશન બાદ ક્ષતિ સુધારવા માટેનો સમય ફરી એકવાર વધારવામાં આવ્યો છે। 1 વર્ષનો સમય વધારો જે છે તે કરવામાં આવ્યો છે। સત્તાવાર નોટિફિકેશન જે છે આ સંદર્ભે જાહેર કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે નોટિફિકેશન થયું છે તેની અંદર તમામ માહિતી જે વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। 31/12/2024 સુધીનો આ વધારો જે છે તે કરવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરીને વિગતો પ્રાપ્ત કરવામાં આવી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેને લઈને આ જાણકારી છે તે આપવામાં આવી છે। જમીન ડીસર્વેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર, જેને લઈને હવે જમીન ડીસર્વે અને પ્રમોલકેશન બાદની ક્ષતિ સુધારવા આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। 1 વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો છે। તો કિસાન સંઘના નેતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। રમેશભાઈ, જે પ્રકારે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, હવે જમીન રિસર્વેની તે ક્ષતિ સુધારવા માટેની સમય મર્યાદા લંબાવાઈ છે, શું કહેશો આ બાબતે? ભારતીય કિસાન સંઘે જમીન રિસર્વે બાબતે સરકારને અગાઉ વારંવાર આગ્રહ રાખ્યો હતો કે ભાઈ જમીન રિસર્વેની બાબતો ઝડપથી પૂર્ણ થવી જોઈએ। એ બાબતે સરકાર જયારે એની જોડે વાટાઘાટો થાય છે ત્યારે પ્રેઝન્ટેશન રજૂ કરે છે કે અમે આટલું કામ કર્યું। એમ છતાં પણ હજુ કેટલાક જિલ્લાઓની અંદર ક્ષતિ બાકી જ છે। એ ખરેખર દુઃખદ બાબત છે। સરકારે એનું સમગ્ર તંત્ર લગાવવાની પણ વાત કરી હતી, છતાં પણ હજુ કામ બાકી છે। તો સરકારે એ નિર્ણય પાછો ઠેલ્યો છે કે હજુ મુદત વધારી છે, એ બાબત આવકારીએ છે, પરંતુ ઝડપથી પૂર્ણ ગુજરાતના એક પણ ખેડૂતનું રિસર્વે બાબતની કોઈ ક્ષતિ બાકી ના રહી જાય એ દિશા તરફ સરકારે હજુ પણ ડિજિટલાઇઝેશન કરી અને ઝડપથી આ કામ પૂર્ણ કરવું જોઈએ। કારણ કે અત્યારે ખેડૂતો અંદર જમીનોના ભાવ વધવાથી એકબીજાના પોતાના ભાઈઓ પણ ઝઘડા અંદર ઘૂસ્યા હોય એવા અસંખ્ય દાખલા ગાંધીનગર કાર્યાલય તરફ આવતા હોય છે। આપના માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી કરું છું કે ભાઈ પાડોશી, આપણા ખેતરનો પાડોશી આપણો ભાઈ છે, તો હકીકતે જેના હકનું હોય એ બંને સામસામે બેસી અને સમૂહમાં ગ્રામસભા બોલાવીને એક જ દિવસે અધિકારી બોલાવીને ગામ આ ડિજિટલ કામ પૂર્ણ કરવા માટે ખેડૂતોએ પણ આગળ આવવું જોઈએ એવી આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી કરું। બિલકુલ રમેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।